સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં રૂટીન ખેતીમાં ખેડૂતોને આવક ઘટી રહી છે। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં રૂટીન ખેતીમાં ખેડૂતોની આવક ઘટી રહી છે, ત્યારે ખેડૂતોએ પોતે ટકી રહેવા માટે હવે બાગાયતી પાક તરફ વળી રહ્યા છે। મોરબીના ટંકારા તાલુકાના હરિપર ગામના ખેડૂતે રૂટીન ખેતી છોડીને તરબૂચની ખેતી છેલ્લે શરૂ કરી છે। આ ખેતીમાં તેઓને રૂટીન ચીલાચાલુ ખેતી કરતા તરબૂચની ખેતીથી ઓછી મહેનતે વધુ ઉત્પાદન સાથે વણના પાત્ર નોંધપાત્ર આવક થઈ રહી છે। કિશોરભાઈને તરબૂચની ખેતી દ્વારા સારી આવક અને ઉત્પાદન જોઈએ અને ખેડૂત પણ ચીલાચાલુ ખેતી કરવા તરબૂચની ખેતી કરવા વિચારી રહ્યા છે, કેમ કે તેમાં ચીલાચાલુ રૂટીન ખેતી કરતાં ઓછી મહેનતે વધારે ઉત્પાદન અને સારી આવક મળતી હોય અન્ય ખેડૂત પણ તરબૂચની ખેતી કરવા વિચારી રહ્યા છે। હાલમાં તેઓને એક વીઘે 300 થી 400 મણ જેટલા તરબૂચ થાય છે અને સૌથી મોટી વાત એ છે કે તરબૂચ તેઓને વેચવા જવા પડતા નથી। મારું નામ નિશ્ચિત કિશોરભાઈ ભાગ્યા। નિશ્ચિતભાઈ, વાત કરીએ, તમે તરબૂચની ખેતી કરો છો, પહેલાં શું ખેતી કરતા હતા, કેટલા વીઘામાં અત્યારે તરબૂચ વાવ્યા છે અને કેવું વીએ છે? પહેલાં અમે જે રનિંગ આપણે પાકો હોય છે, ઘઉં છે, ચણા છે કે પછી કપાસ છે, એની ખેતી અમે કરતા હતા। પછી એવું વિચાર આવ્યો કે હવે થોડોક આધુનિક ખેતી કરવી જોઈએ, તો અમે પહેલાં એક વર્ષ તરબૂચનું 3 વીઘાનું વાવેતર કર્યું હતું। પછી ત્યારે થોડુંક રિટર્ન ઓકે હતું, પણ ત્યાર પછી વળી પાછી થોડીક ટેકનોલોજીથી મલ્ચિંગ કરી અને ખાતર બાતર નાખીને વીઘે 25,000 જેવો ખર્ચો થાય છે અને પછી આ 3 વીઘામાં તરબૂચ કર્યા છે। પણ આ વખતે રિઝલ્ટ બહુ સારું મળ્યું છે અને એપ્રોક્સિમેટલી 1 વીઘામાં 300 થી 400 મણ તરબૂચ ઉતરે છે। આ જે તાઇવાન તરબૂચ છે એ કયા પ્રકારના કહેવાય છે ને એના માટે ક્યાંથી તમે લઈ આવ્યા બીજ? આ એક કિરણ વન કરીને તરબૂચનું બિયારણ છે, જે અમે મોરબીથી લીધેલું હતું। તમે જ્યાં તરબૂચ જ્યાં ઉત્પાદન જે તરબૂચ થાય છે એ કઈ રીતે બજારમાં વેચો મૂકો છો કે ગ્રાહકો સુધી લઈ જાય? અમે આ તરબૂચ જે ઉતરે છે તે અમારે વાડીએ જ રાખીએ છીએ, ને વાડીની રોડ ઉપર જ અમારે આઉટલેટ છે, ત્યાં આઉટલેટથી જ અમે સેલ કરીએ છીએ। અને જો કોઈ થોડું એક્સ્ટ્રા હોય તો અમે ટ્રેક્ટર દ્વારા આજુબાજુના ગામડા કે સિટી સુધી સેલ કરીએ છીએ, જાતે જ સેલ કરીએ છીએ। બીજા ખેડૂતોને શું સંદેશો આપશો? કે ટેકનોલોજી હવે આવી ગઈ છે તો